વાસળિયાને બક્ષમાં થોડો લેવાનો હોય એવું કાઈ ન જાણો શું કહેતી હતી ખમ્મા વીરા જાવ ખાઈ પી નહીં મારી બેન ને તેડા વગર નથી અલા જવાનું. ખાઈ પીને કીધું તમે જાનું પીશું આ તારા ભીખાને સમજાય અલા ભીખા ભીખો નથી આ રત્નો રાખ્યો હે ભીખો છે આ ભીખીના ભીખનો ભાઈ ભીખો ભીખી નહીં આ બધા ભીખા ન હોય બહુ મતના હોય. મારું નામ ભીખી નથી તને હું નામ રાખ્યું સગુણાબા નામ છે મારું હું તો બોલી ગઈ સગુણા લાડકવાઈવો અરે જાન નો ભાઈ તને સગુણા કહેવાય તું એ તો આખું મારું નાક વઢાયું જો ખબર હોત ને અમને કે તારે ભાઈ નથી તો લીલુડા નારિયેળ ઝીલતા નહીં અને આના જેવો આવતો નહીં અરે માતાજી હવે રહેવા તો સારી વાત છે. માતાજીના દીકરા થાવ નકર હવે મારે આ એક પણ જવાબ નથી બીજું કે માતાજી અને તારા દીકરાને પુષ્કળ કોતરું ખાધો છે હાલ તો ગોડું પડતા હાલ તું ભાઈ અરે સસુમા શા માટે આટલી જીદ કરો છો હવે તો મને જવાની રજા આપો એમ રજા બજા ના મળે કંકતરું લાવ્યો છે કે નહીં પૂછો અરે વીરા અરે બેન બા વીરા રામદેવના લગ્ન છે હા બેન બા રામદેવના લગ્ન છે અને કંકોત્રી લઈને આવ્યો છું અને તમને તેડવા માટે આવ્યો છું. અરે હા વીરા જરા મને ગંગોત્રી આપો વીરા હાલો બેન કંકોત્રી. હું કહેતી હતી ને બાયું કહેતી હતી ને કાંઈ નથી લાવ્યો ખોટું ખોટું છે તું હાલતી નો થા અરે કંકોત્રી લઈને આવ્યો હું લાવ્યો એટલે અમે તો માતાજી બહુ મારે પાસે ભલે તારા બાપ આ માતાજી હે કે મારકણ હે અરે સસુમા જરા અહીંયા તો અલિયા કંકોત્રું નથી આ તો કંકોત્રી હે આપણા લેટેસ્ટ કંકોત્રી આવી છે. લ્યો કરો વાત આ નવી ફેશન થી આવી 2024 તમે હવે શું કહેવાય જૂના થઈ ગયા ને તમને ન ખબર પડે. તને કાંઈ નહીં યાદ આવે ભાઈ અને વાંચી સંભળાય જો મારું નામ હોય તો જાણી રજા મળશે બાકી નહીં તમારું નામ લખી કરવાનું શું લઈ લે અને વાસણ પેલા ભેગા કરીને એને ઉટકાય આજ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે